વેલો લે નિકામલા બધા સારા જ છે સબ ઠીક ઠાક એ એક કોમેન્ટ આવેલી હતી દલાલ સાઈનની બરાબર અચ્છા એમ ટેગ કરી લઈએ છે રાઈટ એમણે એવું કીધું કે પીઝા ને બર્ગર ને ઇટાલિયન ને મેક્સિકન ને બધું ફેલ છે બધી ડીશો ફેલ છે એમ કે આના સામે ચોળી વેંગડું રીંગણ પછી હું ગુવાર હિંગ પાપડી ભાજી હા કંટોલા ને બધું લખેલું છે જોજો ને અચ્છા તો કે ટીના સામે એમ કે બધી ઇટાલિયન ને મેક્સિકન બધી ડીશ ફેલ છે એમ કે હે ને રિયલી કેમ કે આપણું જે ફૂડ છે ને દેશી ફૂડ એમાં જે મજા છે ને એમાં જે હેલ્થ છે તે કંઈ જ નથી સાચું કેમ હમણાં તમે જે જોયું ને પેલું ડબ્બુ પાછા બતાવો ને મેડમ પાછા બતાવો ને આ ડબ્બુ આ દેશી ફૂડ છે આ મેડમ ડબ્બુ ખાલી ડબ્બુ લઈને થોડુંક બચેલું ટૂંક લઈને બેઠા ને આખું મને આપી દીધું અહીંયા આમાં ખાલી આવ્યું ને એનું બચેલું ડબ્બુ હતું ને ટેપ આ ડ્રાય ફ્રૂટ વાળું શ્રીખંડ છે મેંગો શ્રીખંડ છે આખી દુનિયામાં કેટલે નહીં મળે ઇન્ડિયામાં જ મળે ખાલી ને ઇન્ડિયામાં જ મજા આવે હે ને રિયલી એને સાયન્સજી ડ્રાયફ્રૂટ વાળું શ્રીખંડ મેડમ ડબ્બુ લઈને બેસી ગયેલા છે ને જો કોણ કહેતું તું કે મને ખાવામાં બહુ નખરા ને એમ ને તેમ ને અરે કોઈ નખરા નથી કરતો જે ખવડાવે ને તે બધું જ ખાઈ લે મ્યા હું તો સાચું કેમ જો આજે હું આવેલું છે ખબર આ પીઝા આવેલા છે પણ જરાક બી નખરા વગર ખાઈ લેવા નાસ્તામાં પીઝા છે ગરમ ગરમ બનાવેલા છે એ લોકોએ પણ કોઈ જાતના નખરા નથી કરતો જે આપ્યું તે લોકો બોલ હું ખાઈ લેમ છું ને કેરું એક છે ને એક વાત કેમ ચાઇના 2 કપ છે એક મારો ને એક મેડમજીનો હે ને બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મને ને એક વાત કેમ આ પીઝા છે ને રાતના બનેલા બધા ઉઠા ને રાતના બહુ બધા પીઝા બનાવેલા કોઈ એટલા બધા હોલસેલમાં તમે જોયેલું ને એટલા બધા નહીં જાણે કે હોલસેલ કરવાનો એટલા પીઝા બનાવી કાઢેલા અચ્છા તો પછી એટલા બધા થોડાક ખવાય તો થોડાક પછી ફ્રોઝનમાં મૂકી દીધેલા ને પછી હમણાં સવારે કાઢ્યું ને એને બેક કરી લીધું એટલે કામ થઈ ગયું આપણું